મૈત્રી કરાર કઈ કરેલા નથી. અમે જોડે રહ્યા અને એને મને મેરેજના દિલાસા જ આપ્યા કે હું તારી જોડે મેરેજ કરીશ, તારી વગર મરી જઈશ, આમ તેમ. અને મારે ફેમિલીમાં કોઈ નથી, મમ્મી પપ્પા કોઈ નથી. પહેલા મેં લવ મેરેજ કર્યા હતા તો મારા મમ્મીને એ લોકો મને બોલાવતા નથી. મારા ડિવોર્સ થઈ ગયા પછી મને આ મળ્યો. તો મિત્રો જયશ્રીબેન એમ કહી રહ્યા છે કે આ છોકરો છે જે મારી સાથે 3 વર્ષ સુધી સાથે રહ્યો છે અને શારીરિક સંબંધ પણ બાંધી લીધો છે. એમ કહે છે કે તારા વગર હું રહી નહીં શકું અને છેવટે 3 વર્ષ પછી તે લગ્નની ના પાડી દે છે. તો તમે આ રેકોર્ડિંગ સાંભળો, તમને ખૂબ જ મજા આવી છે. હેલો, તમારું નામ? મારું નામ જયશ્રી છે. જયશ્રીબેન ક્યાં ગામથી? હું અમદાવાદથી બોલું છું સર. અમદાવાદ? હા, અમદાવાદથી. અને મેં તમારી અમદાવાદ કઈ જગ્યાએ? અમદાવાદ હાટકેશ્વર હરિપુરા છે ને, હા ત્યાંથી બોલું છું. આપણે કઈ સમાજમાંથી બોલો? દલિત સમાજમાંથી, હિન્દુ સમાજ. બોલો. મારી જોડે એક મેટર એવો થયો છે સર કે એક છોકરો છે એ સામે મરાઠી છે, એને 3 વર્ષ મારી જોડે રિલેશન રાખ્યા. 3 વર્ષ મારી જોડે એમનામ કરાર કર્યા વગર, અમે કોઈ મૈત્રી કરાર કઈ કરેલા નથી. અમે જોડે રહ્યા અને એને મને મેરેજના દિલાસા જ આપ્યા કે હું તારી જોડે મેરેજ કરીશ, તારી વગર મરી જઈશ, આમ તેમ. અને મારે ફેમિલીમાં કોઈ નથી, મમ્મી પપ્પા કોઈ નથી. પહેલા મેં લવ મેરેજ કર્યા હતા તો મારા મમ્મીને એ લોકો મને બોલાવતા નથી. મારા ડિવોર્સ થઈ ગયા પછી મને આ મળ્યો. એટલે મને આવા દિલાસા જ આપ્યા. દિલાસા આપ્યા પછી આપણે લગ્ન ક્યાં ગામ કર્યા હતા? મારા મેરેજ અમદાવાદમાં થયા હતા, અમરાવાડીમાં. અમરાવાડી? હા. અને દારૂ પીતો તો ને એવું બધું કરતો હતો, મને મારતો હતો ને એવું બધું કરતો હતો. પછી વ્યવહારિક રીતે અમે છૂટાછેડા લઈ લીધા. પછી છૂટાછેડા લઈ લીધા એટલે મારી મમ્મી ને લોકો મને કોઈ બોલાવતું નથી. મારી ફેમિલીમાં કોઈ છે જ નહીં, હું એક જ છું. એટલે આને મને છે ને દિલાસા જ આપ્યા 3 વર્ષ કે હું તારી જોડે મેરેજ કરીશ. અને મને એના મેરેજ થઈ ગયા હતા મને એને કીધું જ નહીં. અને છેલ્લા 2-3 મહિનાથી મને ખબર પડી કે એના મેરેજ થઈ ગયા, એને 3 છોકરીઓ છે. એટલે મેં એને પૂછ્યું એટલે અમારા બંનેને ઝઘડા ચાલુ થઈ ગયા. એટલે મને એને એવું કીધું કે મને મારી બૈરી પ્રત્યે ઇન્ટરેસ્ટ નથી અને મારી બૈરીને મારામાં ઇન્ટરેસ્ટ નથી. મારી બૈરીને તો નકરી છોકરીઓમાં જ ઇન્ટરેસ્ટ છે કે મારે એની જોડે રહેવું નથી, મારે છૂટાછેડા જોઈ છે, હું તો તારી જ જોડે રહીશ, ન કે હું મરી જઈશ. આવા મને ઘણા દિલાસા આપ્યા. પછી એને ફેમિલીને એમને કીધું ને એટલે એની ફેમિલી મારા ઘરે આવી અને મારા ઘરે બધું તોડફોડ કર્યું. એની મમ્મીએ, એની બૈરીએ, એના ભાઈએ, બધાએ મને ભેગા થઈને મારી. બરોબર. અને પછી એના ઘરનાએ આવું બધું કર્યું. એટલે પેલાને મેં પૂછ્યું, મેં કીધું તારે શું કરવું છે? તો કે મારે એની જોડે રહેવું જ નથી, મારે તારી જોડે મેરેજ જ કરવા છે. 3 વર્ષ આવી રીતે મારી જોડે રહ્યો. અને પછી છેલ્લે એને ફેમિલી બેઠા ને તો એની ફેમિલી પહેલા માની ગઈ. એ લોકો મરાઠી છે ને તો એ લોકો મરાઠીમાં વાત કરે તો મને સમજણ ના પડે. અને એને મેં પહેલેથી જ કીધું હતું કે હું દલિત જમાર છું. તો એ કે મને કાંઈ વાંધો નથી. પછી એને એની મમ્મીને એમને કીધું ને કે આ કાસ્ટની છે. એટલે પહેલા એની મમ્મી એવું બોલી, એ લોકો મરાઠીમાં કંઈક વાત કરી કે હા આપણે મેરેજ કરી લેશું. પછી મીટિંગ થઈ ને બધા બેઠા ને એટલે એને એમ કીધું કે આ નીચી જાતની છે, હરિજન ચમાર છે, તો કે આપણે એની જોડે મેરેજ નથી કરવા. એટલે પેલો રહ્યો ને મારી જોડે ફરી ગયો. પછી કે હવે મારે તારી જોડે મેરેજ નથી કરવા, તું નાની સમાજની છો. અત્યારે હા નંબર છે ને? હા નંબર છે? શું? એના મોબાઈલ નંબર છે તમારી પાસે? નંબર છે સર, સ્વિચ ઓફ કરી નાખ્યો. અત્યારે તમે જે હારે ફોટા પાડ્યા હોય, હારે વિડીયો બનાવ્યો હોય એવું કઈ છે? શું? તમે હારે ફોટા પાડ્યા હોય, વિડીયો બનાવ્યો હોય એવો કઈ પુરાવો છે તમારી હારે ચીટિંગ થયું નથી કરી હતી? સર મારી વાત તો સાંભળો. મારી જોડે ફોટા બી પડ્યા છે. અને બીજી વસ્તુ કે એને શું કર્યું, એના જોડે શરીર સંબંધ બાંધ્યો 3 વર્ષ. અને એ દિવસે આ ઝઘડો થયો ને મેટર તે બી એને મારી જોડે શરીર સંબંધ બાંધ્યો. મને કે હું તને નહીં છોડું. છેલ્લે એના મમ્મી પપ્પા જોડે ગયો, કાસ્ટ નું નામ લઈને છેલ્લે મને કે માર તારી નથી. કાસ્ટ પછી નું આવ્યું તો 3 વર્ષ સુધી તો એની હારે રહી, તો 3 વર્ષ સુધીમાં તો એને લગ્ન નો કેમ કરાર નો કર્યો? ભાઈ મને લગ્ન મારે તારી હારે કરવા, ત્યાં લગ્ન આપણે આ સાથે નથી રહેવું, એવું કેમ નો કીધું તે? સર મેં જયારે એને કીધું ને ત્યારે મને એને એક જ વાત કરી, થોડોક ટાઈમ રહી જા, મારા મમ્મી પપ્પાને ખબર પડે ને એટલે આપણે કરી લેશું. એટલે 3 વર્ષ ગયા એને થોડોક ટાઈમ કહેવાય? હા, આ 3 વર્ષના વીતી ગયા એને થોડોક ટાઈમ માનવાનો? થોડોક ટાઈમ તો સર ના જ મનાય, પણ એમ નહીં. એને મારી જોડે કાયદેસર એ છે ને 1 નંબરનો ગુંડો છે.
એને મને મારી બહુ રીતે કરી છે. ગુંડાને લફડા કરવા જોઈએ, આપણે પ્રેમ કરવા જોઈએ. આપણને ગુંડો લાગ્યો તેથી ના પાડી દેવાય મારે તારી સાથે. સર જયારે મેં એને ના પાડી છે ને ત્યારે એને મને મારી છે અને દારૂ પીને મારા ઘરમાં તોફાન જ કર્યો છે. તારું નામ આપી છે ને વાણિયા જયશ્રી. અને મેં છે ને પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો ને સર, તો પોલીસ વાળા છે ને મને એવું કીધું કે એની મમ્મી ને એના પપ્પા કઈક કાર્યકર્તા કઈક છે ને, તો પોલીસ વાળા એને મને એવું કીધું બધા પોલીસ વાળા મને ઓળખે છે, પોલીસ વાળા મને કાંઈ નહીં કરે. હું FIR દર્જ કરાવીને આવી છું, 2 દિવસ થઈ ગયા સર, પણ હજી સુધી પોલીસ વાળાએ કોઈ એક્શન લીધો નથી. શેની ફરિયાદ દર્જ કરાવી? 3 વર્ષથી મારી જોડે લિવિંગ રિલેશન એમ નામ જ રહ્યો, મતલબ અમે કરાર કઈ કર્યા નથી અને મને મેરેજ ને દિલાસો જ આપ્યા છે, ખાલી હું તારી જોડે મેરેજ કરીશ. અત્યારે જે ગુનો દાખલ કરાવ્યો, હું પૂછું એટલું બોલો, અત્યારે જે ફરિયાદ દાખલ કરાવી શેની કરાવી? બળાત્કારની કરાવી શેની કરાવી? ના, મેં એની જે ઉપર એટ્રોસિટીની જ FIR દર્જ કરાઈ છે. એમાં કઈ ના હોય એટ્રોસિટી. તમારી હારે જે કઈ તમને લલચાવી ફોલાવીને તમારી હારે શરીર સંબંધ બાંધ્યા છે એટલે એમાં બધું કીધું ને સર, એ બધું કીધું ને સર. પોલીસ વાળાએ કઈ લખ્યું નથી. પોલીસ વાળાએ એમ કીધું ડાયરેક્ટ કે તમે એને કેવી રીતે મળ્યા, શું મળ્યા, આટલી જ વાતચીત કરી. કેમ કે પોલીસ વાળા છે ને મને નથી ઓળખતા, પોલીસ વાળા એના ફેમિલી વાળાને બધાને ઓળખે છે. એટલે એને મને એમ જ કીધું ફેમિલી વાળા, એને મને પહેલા બી કીધું પોલીસ વાળા બધા મને ઓળખે છે ને મારા મમ્મી પપ્પા પૈસા ખવડાવી દેશે એટલે કેસ ફરી જશે, પણ હજી સુધી પોલીસ વાળાએ કોઈ જ કહેતા કોઈ જ એક્શન લીધું નથી. વાત સાચી છે, પણ તમે એને ઈ તમારે પેલા આપવું પડશે કે ભાઈ આ જે કઈ આને પ્રેમને આવી રીતે લલચાવી ફોસલાવીને મારી હારે જે કઈ બદકામના ઈરાદે 3 વર્ષ છે આવું કર્યું, પણ એમાં એટલે કેસ નથી થતો એનું કારણ એટલું છે કે 3 વર્ષ સુધી કેમ બળાત્કાર થાય? હા, હું સમજી શકું છું સર, તમે કહો છો. હા, પહેલી વાર હું ચોકલેટ દઉં છું કે ભાઈ આપણે આવી રીતે રહેશું, ફલાણું રહેશું, પણ એ તો તમને અત્યારે થયું, અઠવાડિયામાં થાય તો બળાત્કાર થાય. 3 વર્ષ સુધી કેવી રીતે બળજબરી પૂર્વક થયું? એ વાત તમારી સર સાચી છે, પણ 3 વર્ષથી એને મને મૂળ તો દિલાસો જ આપ્યો છે ને. પણ 3 વર્ષ સુધી દિલાસો ચોકલેટ કેટલા ખાવ તો અડધી કલાક, પોણી કલાક, 1 કલાક, પણ એવડી મોટી 3 વર્ષની ચોકલેટ? સર કોઈ પણ વ્યક્તિ હોય એ મને એમ કે ને કે હું મેરેજ કરીશ તારી જોડે, કોઈ પણ મેરેજ કરવાનો છું તારી થોડોક ટાઈમ રહી જા, મારા મમ્મી પપ્પાને ખબર પડે એટલે કરવાનું છું. એટલે માણસ રહ્યું ને એની જોડે એક જ વસ્તુ. મારી વાત સાંભળ જયશ્રી, ઈ મુદ્દો એવો છે કે એનો ટાઈમ પાસ કરવા માટે, એનું મનોરંજન કરવા માટે, એનું જીવન જીવવા માટે તારો ઉપયોગ થયો. પણ ઉપયોગ થયો તો સર 3 વર્ષ સુધી એ મારી જોડે રહ્યો, બરોબર, આવી રીતે. અને છેલ્લેથી એને બધી બાજુ ખર્ચો બરચો કઈ દીધો તો તને રાખતો તો? ના સર, કઈ નહીં. હું મારી જાત મહેનત ઉપર નોકરી કરતી હતી, હું મારી જાતે જીવતી હતી. એ મને 1 રૂપિયો નતો આપતો, ઉપજાતા મારી જોડેથી લઈ જતો હતો અને મેં હજી સુધી એનો રૂપિયો નથી તો. અને આટલા ટાઈમથી પછી 5 મહિનાથી મને એના મેરેજની ખબર પડી ને એટલે મને એના ઘરે મારા બીજી મકાનમાં રાખી અને ત્યાંથી મને મારું નોકરી સંબંધ બધું છોડાવી દીધું. ક્યાંય બારે ના નીકળવા દે, ક્યાંય બારે નહીં જવાનું. જો ઘરની બારે એને પૂછ્યા વગર પગ બી મૂક્યો ને સર તો મને બહુ મારે, એટલે બહુ જ મારે. હું એને પૂછ્યા વગર ખાલી મારો મોબાઈલનો હપ્તો ભરવા ગઈ હતી ને તો મને બહુ જ મારી હતી. એને મને ઘરની બહાર ના નીકળવા દે, વાત ના કરવા દે. તમારા પરિવારને પૂછ્યા વગર તમે તમારા મનથી નિર્ણય લ્યો, એમાં કોઈ કાર્યકર તમને કઈ આપો, તમને એક જનજાગૃતિ માટે થઈ અને તમે તમારી હારે વાત કરી. બાકી પ્રેમ કરવા, લફડા કરવા, મા બાપ વિરુદ્ધ હાલવું, કુટુંબ વિરુદ્ધ હાલવું, પછી આપણે આવા ભવાડા થાય એટલે કુટુંબને કહેવાનું, સમાજને કહેવાનું, આગેવાનને કહેવાનું. ઈ જયારે તમે વિચાર્યું ત્યારે તમે કઈ એવું વિચાર્યું જ નહીં કે અમારે ધક્કો મારી દે મારું કોણ? રસ્તો સર એટલો બધો આપ્યો હતો કે પછી વિચાર તો શું એમ કે નહીં છોડે, માણસ નહીં છોડે, પણ ફાયદો જ ઉઠાવે છે. કોઈ પણ જગ્યાએ આ બાબતની અંદર શરીર તમારી હારે મનોરંજન કરવા પૂરતો પ્રેમ હોય છે. પ્રેમ કોઈનો જિંદગી પરનો હોતો નથી. પ્રેમ જેને કર્યો ઈ જિંદગીમાં હતા ઉલા ખાને પ્રેમ કર્યો. ઇન્સાન આવા બી હોય છે કે લોકોનો ફાયદો ઉઠાઈ જાય. ફાયદો આપણે ઉઠાવી જોઈએ, ફાયદો ઉઠાવી જાય એવું જીવન હું કામ જીવવું જોઈએ? કોઈ વકીલની સલાહ લઈ લેવાય કે ભાઈ આવી રીતે છે અને અમારી સાથે આમ છે, તો તમને ત્યારે જ કે ભાઈ આવી રીતે હોય તો તમારે પહેલા એને લગ્ન કરો, કરાર કરી લ્યો. એ ખાનગી રિલેશનશીપ એટલે આપણે ખાઈ પીને મોજ કરે, એ પાણીપુરી કરે ને આપણે પીઝા કરે, આનંદ કરીને બાય સીયુ ટાટા
આઈ લવ યુ ને એટલે આપણે જિંદગી જીવી જઈએ. એનાથી કઈ જિંદગી જાય? બાય બકા તારી વગર ચાલતું નહીં મને. મેં એને જયારે મેરેજ નું કીધું છે ને ત્યારે એને મને ટાળી જ છે વાત, એને મને વાત જ ટાળી છે. એટલે સર મેં એની જોડે વધારે કઈ ફોર્સિંગ કર્યું નથી પછી, અને આ બધી વાત ખબર પડી એટલે મેં એને કીધું એટલે એને મને છે ને ડાયરેક્ટ મારી જાત ઉપરથી મને છોડી દીધી કે તું નીચી જાતની છે, તું આ છે, તું હરિજન છે, એટલે એમ કરીને એના મા બાપે મને છોડી દીધી. તો આ મતલબ તો 3 વર્ષ જ્યાં સુધી તું રહ્યો ત્યાં તને નથી ખબર કે હું નીચી જાતની છું? ત્યાં સુધી તું ઊંઘતો તો ત્યાં સુધી તો નથી ખબર તને? હવે મારી વાત સાંભળો જયશ્રીબેન, તમારા ફોટા મોકલો, પછી એના મોબાઈલ નંબર મોકલો. હા 1 મિનિટ ચાલો હું લખાવી દઉં, ચાલુ રાખો. કેમ કે હાલો લખો તો આનું નામ લખે. જયશ્રીબેન આખું નામ બોલો. વાણિયા જયશ્રી. જયશ્રીબેન પિતાનું નામ? નારાયણભાઈ. જયશ્રીબેન નારાયણભાઈ વાણિયા. હા. અને રહે અમદાવાદ કઈ જગ્યાએ? હરિપુરા. અમદાવાદ હરિપુરા ક્યાં વિસ્તારમાં આવ્યું? 7 ડે સ્કૂલ ધીરજ હાઉસિંગ. હે 7 ડે સ્કૂલ છે ત્યાં, ધીરજ હાઉસિંગ છે ને ત્યાં. ફેમિલી સ્કૂલ? 7 ડે સ્કૂલ. 7 ડે સ્કૂલ? હા 7 ડે સ્કૂલ. ઓકે. પછી આ તારી યારે જે કઈ ચીટિંગ કર્યું એનું નામ શું છે? હા આ તારી યારે જે કઈ લવ ના ખોટા દલાસા દીધા એનું નામ શું છે? એનું નામ કૈલાસ છે, કૈલાસ બોકડે. હા એવી ઝીણી ઝીણી મોરલીઓ વાગે છે, એ મને ખોટા દલા દીધા મોરલીઓ વાળાએ. આને ખોટા દલા દીધા. હો ભાઈ દેખો કૈલાસભાઈ. જયશ્રીબેન તમારી હા બોકડે એની અટક છે, એના પપ્પાનું નામ જાનુભાઈ છે. કૈલાસભાઈ જાનુભાઈ બોકડે. હા गोकड़े ये नाम गोकड़े जाओ बर मैं आता काय करायचं मला आता मराठीला बोलू? जयश्री मला मराठी येतो मला? સર મને મરાઠી સમજણ નથી પડતી, સમજણ પડતી હોય તો એ લોકો જે વાતો કરતા હતા ખબર ન પડી. કાંઈ વાંધો નહીં. એલા જેને જીણી મોરલીઓ વાગે છે પાસ જ કર્યો હું એમના મને એમના મારે આવડા આ ક્યાં રહે છે? હું નામ કીધું બસ ભૂલે ગયો. કૈલાસ ક્યાં રહે છે? ભાઈપુરામાં. ભાઈપુરા? હા ભાઈપુરા આવ્યું ને? ઈ ભાઈપુરા ક્યાં આવ્યો છોકરી? ભાઈપુરા એ મારું હરિપુરા છે એની બાજુમાં, તે આટકેશ્વર ની બાજુમાં. ઓકે. આ તમે બે કોન્ટેક્ટમાં કેવી રીતે આવ્યા હતા? કોન્ટેક્ટમાં હું મારી ફ્રેન્ડ ના ઘરે રહેતી હતી ને, તો એનો જે ઘરવાળો હતો એ આનો ભાઈબંધ હતો, તે ત્યાં આવતો જતો હતો. આને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી લીધી અને મને મેસેજ કરવાનું ચાલુ કર્યા, અને મારો કોન્ટેક્ટ નંબર પછી મારા ભાઈ જોડેથી લીધો. એવી રીતે. એમ નહીં તો તમે બે ઇન્સ્ટામાંથી પ્રેમ થયો? હા ઇન્સ્ટામાંથી? હા એટલે ઇન્સ્ટાગ્રામ આઈડી માંથી નહીં સર, એને ડાયરેક્ટ મારી જોડે વાત ના કરી. મારા ભાઈના ઘરે હું રહેતી હતી ને, જે મારી બેન પડી હતી એના ઘરે, ત્યાંથી મારા ભાઈના થ્રુ મારો નંબર લીધો, મારી આઈડી લઈ લીધી. મારી ભાઈના આઈડી માં તો હું હોય જ ને, પછી એને મને મેસેજ કરવાના ચાલુ કરી દીધા, અને પછી કોલ નંબર લઈ લીધો, મને કોલિંગ ચાલુ કરી. ઓકે. પછી તમે જે આગલું ઘર હતું તમારા બાળકો છે કઈ? મારે એટલે મારા ને એના કઈ? તમારા આગલા ઘરે તમારે એક બાળક? હા મારે એક છોકરી છે ત્યાં. ઈ આ તમારી પાસે છે કે એની પાસે? ના મારા ઘરવાળા જોડે છે. ઓકે. પણ હવે આપણે આવા પ્રેમમાં નહીં પડવાનું ભાઈ. સર આટલી બધી ખબર હોત ને કે માણસ આટલું બધું આપણી જોડે કરી જશે તો હું ક્યારે આ વસ્તુમાં પડું જ નહીં. પણ માણસ ને એની ઉપર એ છે ને 1 નંબરનો ગુંડો છે. જેટલું મને એને મારી છે ને, જેટલી હેરાન કરી છે ને સર, તો મારું મન જ જાણે છે. પણ તો બી એને છે ને મને ગાલ લાલ કરીને જ રાખી છે. અને પછી છેલ્લે બધી બાજુથી એને મારા સંબંધ તોડાઈ નાખ્યા અને બધી જગ્યાએ હો થઈ ગયું. અને પછી અત્યારે મને એમ કે માતા નત રાખવી સર, એટલે દસ ના પાર નથી. રહી જાઓ.